નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે વિક્રમ। મુદ્દાની વાતમાં આજે વાત કરીશું આતંકનું સૌથી મોટું મહોરું આતંકિસ્તાન પાકિસ્તાન ફરી એકવાર બેનકાબ થયું છે। આતંકિસ્તાન પાકિસ્તાને પોતે સ્વીકારી લીધું છે, તેના પૂર્વ વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો તે પોતે સ્વીકાર કરી રહ્યા છે કે જો આતંકવાદને નાથવો હશે તો પછી તમારે આઈએસઆઈ સાથે વાતચીત કરવી પડશે। જી હા, જ્યારે પણ આતંકવાદને લઈ જો કોઈ વાતચીત કરવાની કોઈ પણ દેશ હોય, ભલે ભારત પાકિસ્તાન ન હોય, પરંતુ એ બે દેશની સરકાર વચ્ચે વાતચીત થતી હોય છે। પરંતુ જાણતા અજાણતા બિલાવલ ભુટ્ટો પોતે સ્વીકાર કરી રહ્યા છે કે તમારે આઈએસઆઈ સાથે વાતચીત કરવી પડશે। એનો મતલબ કે આજની તારીખમાં પણ આઈએસઆઈ અને સેના પાકિસ્તાનને ચલાવે છે। ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર એનો ખુલાસો થયો છે। બીજી સૌથી મહત્વની બાબત, ઓપરેશન સિંદૂરને લઈ રોજે રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે। આપણે જોયું હતું કે આપણે પોતે બતાવ્યું કે 9 આતંકી ઠેકાણાને આપણે નેસ્ત નાબૂદ કર્યા। આપણે એમના 11 એરબેસને ઉડાવ્યા હતા, જો કે પાકિસ્તાન કર્યું છે કે 28 ઠેકાણા છે। અને હવે ભારત તરફથી વધુ એક ખુલાસો થયો છે, જે સવાલ પૂછવામાં આવી રહ્યો હતો કે આખરે પાકિસ્તાનના કેટલા ફાઇટર જેટ તૂટ્યા છે, પાકિસ્તાનને કેટલું નુકસાન થયું છે, એની પણ વિગતવાર જાણકારી હવે આવી ગઈ છે કે આખરે પાકિસ્તાનને આપણે કેવો માર માર્યો છે એ વિશે પણ આપણે વાત કરીશું। પરંતુ બીજી બાબત કે જે પાકિસ્તાન નેરેટિવ, ખોટા નેરેટિવ ફેલાવવામાં એ માહિર છે, કારણ કે એનો જન્મ જૂઠ સાથે થયો હતો। આટલા વર્ષોથી તેની જૂઠની પ્રેક્ટિસ છે અને જે વધુ એક જુઠ્ઠાણું તે ફેલાવી રહ્યું છે આતંકવાદને લઈ, એના વિશે પણ જોરદાર ખુલાસો થયો છે। બીજી સૌથી મહત્વની બાબત, યુનાઇટેડ નેશન કે જેને કહેવામાં આવે છે જીઓપોલિટિકલ રીતે કે આ તો ફક્ત અનલિમિટેડ નિંદા કરવા માટે માહિર છે, ફક્ત નિંદા કરીને બેસી જાય છે। અને તમે આશ્ચર્યમાં મુકાઈ જશો કે આતંકવાદને નાથવા માટે યુએનએ પાકિસ્તાનને જવાબદારી સોંપી છે। દુનિયાભરના આતંકી સંગઠન પાકિસ્તાનમાં છે, દુનિયાભરના નામી આતંકવાદી જેને યુનાઇટેડ નેશને પોતે ડેઝિગ્નેટેડ આતંકવાદી જાહેર કર્યા છે। અને તમે કલ્પના કરો કે યુએનએ પોતે પાકિસ્તાનને આતંકવાદ રોકવા માટેની જવાબદારી સોંપી છે। આખરે આ દુનિયામાં શું ચાલી રહ્યું છે એ વિશે પણ વાત કરીશું। અને બીજી મહત્વની બાબત, ઓપરેશન સિંદૂરને લઈ એ મૌલાના મસૂદ અઝહર એ રોતો હતો જ્યારે ભારતે પ્રહાર કર્યો, એના પરિવારના એક સાથે 11 લોકો મોતને ભેટ્યા હતા। અને હવે એની પુષ્ટિ પણ થઈ ચૂકી છે, કેટલીક તસવીરો સામે આવી છે, એ વિશે પણ વાત કરીશું। પરંતુ વિક્રમ, આજે જે મોટો ખુલાસો એ થયો છે કે આપણે પાકિસ્તાનને કેટલું મોટું નુકસાન પહોંચાડ્યું, કેટલા એરબેસ તોડ્યા, કેટલી રડાર સિસ્ટમ તોડી, હવે પણ સામે આવ્યું કે કેટલા ફાઇટર જેટ પણ તોડ્યા છે। બિલકુલ, એટલે જે રીતે અગાઉ આપણે અટેક કર્યા હતા અને ત્યારબાદ પાકિસ્તાન તો ના જ પાડતું હતું, પણ અત્યારે જે ખુલાસો થયો છે કે ભારતે પાકિસ્તાનના 6 ફાઇટર જેટ નેસ્તનાબૂદ કરી દીધા છે, નષ્ટ કરી દીધા છે। 6 લડાકુ વિમાનની સાથે C-130 કાર્ગો વિમાન પણ તબાહ થઈ ગયું છે। સ્વીડનમાં બનેલું અને હવામાં જાસૂસી કરતા AEWC પણ નષ્ટ થયા છે। પાકિસ્તાની ડ્રોનને તેની એરફિલ્ડમાં જ ધ્વસ્ત કરવામાં આવ્યું છે। એટલે આ છે ભારતીય સેનાની તાકાત અને આ છે પાકિસ્તાનની અહીંયા જે એર ડિફેન્સ સિસ્ટમ છે એની નાકામીની અહીંયા વાત કરવામાં આવે તો અહીંયા આપણે 6 ફાઇટર જેટ કે પાકિસ્તાનના કે જે તોડી પાડ્યા છે અને જે રીતે ધ્વસ્ત કર્યા છે એરફિલ્ડની અંદર, ભારતે જે રીતે અહીંયા પાકિસ્તાનને નુકસાન પહોંચાડ્યું છે, પાકિસ્તાનનું આ નુકસાન પાકિસ્તાનને વર્ષો સુધી યાદ રહેશે, કારણ કે અહીંયા આતંકિસ્તાનની સામે ભારતની આ જે કાર્યવાહી છે એ આ પાકિસ્તાનને હવે સુવા નથી દેતી। અને અહીંયા જે રીતે કહેવામાં આવે છે કે આ ઓપરેશન સિંદૂર હજુ પણ ચાલુ છે અને આતંકવાદની સામે ભારતની આ લડાઈ એ ચાલુ રહેશે। વિકાસ, બિલકુલ, અત્યાર સુધી સવાલ પૂછવામાં આવતો હતો ને ગઈકાલે 2 દિવસ પહેલા જ આપણા CDS અનિલ ચૌહાણજી જ્યારે મહારાષ્ટ્રમાં પુણેમાં એક કાર્યક્રમમાં હતા ત્યારે પણ તેમણે કહ્યું હતું કે અમે જણાવીશું, અમે સમયસર એ તમામ વિગતો આપીશું। અને હવે એ વિગત આવી ગઈ છે કે ભારતે પાકિસ્તાનના 6 ફાઇટર જેટ ઉડાવ્યા છે અને ઘણી બધી કેઝ્યુલિટીનો સામનો પાકિસ્તાને કર્યો છે, એની વિગતવાર જાણકારી આપવામાં આવી। આપણે લાહોરમાં પણ તેમની એર ડિફેન્સ તોડી પાડી હતી, એમની રડાર સિસ્ટમ પણ તોડી પાડી, ક્રૂઝ મિસાઇલ પણ તોડી પાડી છે। આ તમામ ખુલાસો હવે જેને થયો છે એટલે કે આતંકિસ્તાનને આપણે ખોખલું કરી નાખ્યું, એવો ખોખરો એને કરી નાખ્યું કે હવે એ ભારત તરફ આંખ ઉઠાવવાનો પ્રયત્ન પણ નહીં કરે। આપણા CDS એમ પણ કહ્યું હતું કે આ પાકિસ્તાને ચેષ્ટા કરી હતી, કારણ કે આપણે પહેલા એમ લોકોને વોર્નિંગ આપી હતી કે અમે આતંકી જે ઓપરેશન સિંદૂર ખતમ કર્યું, અમે ફક્ત આતંકી સાઇટને નિશાને લીધી હતી અને મોડી રાત્રે ત્યારે એ લોકો એવો પણ દાવો કરતા હતા કે સિવિલિયનને ટાર્ગેટ કરવામાં આવ્યા છે। આપણે કહ્યું
કે ભાઈ રાત્રે 1 વાગે કોણ નમાઝ પડતું હોય છે? આ તમામે તમામ આતંકવાદી હતા જે ગતિવિધિ કરી રહ્યા હતા અને એ લોકોને જ પછી એમના અંજામ સુધી ભારતે પહોંચાડ્યા છે, કારણ કે એમણે પહેલગામ એટેકને અંજામ આપ્યો હતો, ભારતની શાંતિ ખોરવાનો પ્રયત્ન કર્યો હતો, કાશ્મીરને જે લોકો રેગ્યુલર વેન ગણાવી રહ્યા હતા એને એ જવાબ આપવામાં આવ્યો હતો અને હવે તેનો એક બાદ એક ખુલાસો થઈ રહ્યો છે કે ભારતે પાકિસ્તાનને કેવો જોરદાર ફટકો આપ્યો છે અને આ જ કારણ રહ્યું જે એક સાથે 6 ફાઇટર જેટ તૂટી જાય છે, એમની ડિફેન્સ સિસ્ટમ તબાહ થઈ જાય છે, એમને સામેથી આવતા ડ્રોન તૂટી જાય છે, એટલા માટે જ પાકિસ્તાન ઘૂંટણે પડ્યું હતું અને પછી પાકિસ્તાને સીઝ ફાયર માટે આજીજી કરવી પડી હતી. વિક્રમ, આપણે સતત કહેતા હતા 1999માં પણ જે યુદ્ધ થવાની સ્થિતિ આવી ગઈ હતી કારગિલ વખતે, ત્યારે પણ નવાઝ શરીફ અમેરિકા દોડી ગયા હતા અને પછી યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી હતી, કહેવામાં આવ્યું હતું કે વચ્ચે પડો અને 2025માં પણ આ સ્થિતિ થઈ. ભારતે જેવી લપડાક મારવાની શરૂઆત કરી, આ પાકિસ્તાન રડવા લાગ્યું અમેરિકા પાસે જઈને અને પછી શાંતિ વાર્તા માટે કહેવામાં આવ્યું, પરંતુ ભારતે કહ્યું ના, તમારે સામેથી ફોન કરવો પડશે. પછી પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતના ડીજીએમઓને ફોન કર્યો અને પછી આપણે સીઝ ફાયર માટે સહમત થયા છે. તો ખુલાસો છે, પરંતુ આ લોકોએ જે કોપીકેટ કરી છે, આપણે જે ડેલિગેશન મોકલ્યું છે વિદેશમાં, અલગ અલગ દેશોમાં, 93 દેશોમાં ભારતે પોતાનું ડેલિગેશન મોકલ્યું છે, ઓલ પાર્ટી ડેલિગેશન, જેમાં દરેક પક્ષના સાંસદો સામેલ છે, જે આતંકિસ્તાનને એ ખુલ્લું પાડી રહ્યા છે, પરંતુ પાકિસ્તાન નકલ કરવા ગયું, પરંતુ એમાં પણ ભોંઠું પડ્યું છે. બિલાવલ ભુટ્ટોની જવાબદારી સોંપવામાં આવી છે કે તમે પણ પાકિસ્તાનનો મેસેજ લઈને જાઓ, પરંતુ આ તો પોતે જ પાકિસ્તાનની પોલપટ્ટી ખોલી રહ્યા છે. આ દાવો કરી રહ્યા છે કે જો તમારે વાત કરવી હશે તો આઈએસઆઈ સાથે વાત કરવી પડશે. વિક્રમ, બિલકુલ બિલકુલ, એટલે અહીંયા બિલાવલ ભુટ્ટો કે જે ફાંકા ફોજદારી કરવામાં સૌથી આગળ છે અને એ પોતાની વાત પરથી જ ઘણીવાર ફરી જતા હોય છે અને અહીંયા ફરીવાર એને દેશની ગુપ્તચર એજન્સીની અહીંયા પોલ ખોલી નાખી છે. એટલે કે હવે પાકિસ્તાનના જ આ મંત્રીઓ કે જે પાકિસ્તાનની જ પોલ ખોલી રહ્યા છે, આતંક ખત્મ કરવા માટે આઈએસઆઈની સાથે વાત કરવી પડશે. આ નિવેદન બિલાવલ ભુટ્ટો દ્વારા આપવામાં આવે છે કે આપણે જો આતંકવાદ પાકિસ્તાનની અંદર ખતમ કરવું હશે તો આપણે આઈએસઆઈની સાથે વાત કરવી પડશે. એટલે વાત અહીંયા ચોખ્ખી છે, જે બિલાવલ ભુટ્ટો પણ કહી રહ્યા છે કે આઈએસઆઈ અને આપણી આર્મી એ મળેલી છે અને એની સાથે જ આતંકવાદ જે છે એ ફેલાઈ રહ્યો છે, એ વાત બિલાવલ ભુટ્ટો કહી રહ્યા છે. ભુટ્ટોએ ભૂલથી પાકિસ્તાનનું સત્ય એ દુનિયાની સમક્ષ સામે લાવીને મૂકી દીધું છે. આઈએસઆઈની જે પોક્સી આતંકવાદીઓ જે સંગઠન છે એ ભારતની અંદર આતંકવાદ ફેલાવી રહ્યા છે તેવા અહીંયા નિવેદન આપ્યા છે. એટલે કે જૈશ, લશ્કર કે પછી હિઝબુલ હોય, આ સંગઠનો કે જે આઈએસઆઈને પાળી પોષીને અહીંયા પાકિસ્તાનની અંદર જે પ્રોત્સાહન આપે છે આતંકવાદને, એ વાત બિલાવલ ભુટ્ટો કહી રહ્યા છે. વિકાસ, બિલકુલ, અહીંયા દુનિયા જાણે છે આખી કે ભાઈ આઈએસઆઈ કે જે આતંકવાદ ફેલાવવાનું કામ કરે છે. પાકિસ્તાનમાં જૈશે મોહમ્મદ હોય, લશ્કરે તૈયબા હોય કે પછી હિઝબુલ મુજાહિદીન, આ તમામ લોકોને પાળવાનું પોષવાનું કામ કોણ કરે છે? આ લોકોને પૈસા કોણ આપે છે? કોણ આ લોકોને રોજ પાણી પીવડાવે છે? આ છે આઈએસઆઈ. અને જ્યારે ભારતમાં જ્યારે એટેક થયા છે, હમણાં નજીકના ભૂતકાળમાં આઈએસઆઈની કમાન મુનીરના હાથમાં હતી, પછી એ અહીંયા તે સેના જનરલ બની ગયા અને અત્યારે પણ હમણાં જ્યારે પહેલગામ એટેક થયો, ભારતે ઓપરેશન સિંદૂર ચલાવ્યું, તો પાકિસ્તાનના જે જનરલ છે મુનીર, એમણે આઈએસઆઈના જે વડા છે એમને પોતાના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર બનાવી દીધા. આ જ બતાવે છે કે આતંકવાદને પાળવા પોષવાનું કામ કરનાર આ લોકો જ કરે છે. પાકિસ્તાનમાં કોઈ લોકશાહી નથી, એ છડેચોક ફરી એકવાર સાબિત થઈ રહ્યું છે અને આ વખતે તો પાકિસ્તાનના મીમ મટીરિયલ એ બિલાવલ ભુટ્ટો એમણે પોતે ભૂલથી ખુલાસો કરી નાખ્યો. હકીકતમાં એ પાકિસ્તાનનું નામ લેવા જઈ રહ્યા હતા. જ્યારે પણ બે સરકારો કોઈ પણ દેશ હોય એ કોઈ પણ મુદ્દે વાતચીત કરતા હોય તો એ બે દેશની સરકાર વાતચીત કરતી હોય છે, પરંતુ અહીંયા બિલાવલ ભુટ્ટો એમ કહી રહ્યા છે, બિલાવલ ભુટ્ટોનું કહેવું એમ છે કે આઈએસઆઈ અને ભારત સરકાર વાત કરે, એનો મતલબ એમ કે આતંકવાદને પાળવા પોષવાનું કામ આઈએસઆઈ જ કરે છે. બીજા એક જૂઠનો પર્દાફાશ પણ થયો છે. વિક્રમ, યુએનમાં જ્યારે બિલાવલ ભુટ્ટો બોલી રહ્યા હતા, એમણે કહ્યું કે આ તો રાજનીતિક હુમલા, રાજનીતિક ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો છે, મુસ્લિમોને હેરાન પરેશાન કરવાનો કારસો છે, મુસ્લિમોની છબી ખરાબ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે, પરંતુ અહીંયા પણ બિલાવલ ભુટ્ટો બોઠા. બિલકુલ બિલકુલ, એટલે અહીંયા યુએનની અંદર જ્યારે બિલાવલ ભુટ્ટો એ ફાંકા ફોજદારી કરી રહ્યા હતા ત્યારે એક પત્રકાર કે જે રીતે પર્દાફાશ થયો છે, ભારતે મુસ્લિમોની છબી ખરાબ કરી છે, આવા નિવેદન કોણ આપે છે? એ જ બિલાવલ ભુટ્ટો કે જે અત્યારે પોતાની પાકિસ્તાનની સેના અને આઈએસઆઈ
સેનાની ઉપર એ આરોપ લગાવે છે કે આતંકવાદને આપણે પાળી પોષી રહ્યા છે અને જો અટકાવ હશે તો આપણે એને વાત કરવી પડશે, આપણે એની સાથે ચર્ચાઓ કરવી પડશે. પહેલગામ હુમલાનો રાજનૈતિક ઉપયોગ કર્યો છે, આ પણ નિવેદન ભુટ્ટોએ આપ્યું હતું. ભારતીય સેનાની બ્રીફિંગમાં મુસ્લિમ અધિકારી હતા એ પત્રકાર કહી રહ્યા છે. ભારત તરફથી જે કર્નલ સોફિયા કુરેશી કે જે બધું બ્રીફિંગ આપી રહ્યા હતા, હવે ત્યાં તમે એ વાત કરી રહ્યા છો, આ ભુટ્ટોને કહેવું છે, આ મીમ મટીરિયલ ભુટ્ટો, તમે જે વાત કરી રહ્યા છો કે ભારત એ મુસ્લિમ વિરોધી દેશ છે. એટલે વિક્રમ આ એક પ્રોપેગેન્ડા ફેલાવી રહ્યા છે કે ભાઈ મુસ્લિમોને અહીંયા હેરાન પરેશાન કરી રહ્યા છે, મુસ્લિમોની છબી ખરડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે આ આતંકવાદની આડમાં. પરંતુ ત્યાં જ બેઠેલા એક પત્રકારે આ ભુટ્ટોને કેવા બોંઠા પાડ્યા એ સાંભળ્યું. Let me start with a statement you made today saying that the recent terrorist attack in Kashmir is being used as a political tool to demonize Muslims in India. Sir, I have watched the briefings on both sides, and as far as I recall, there were Muslim Indian military officers who were conducting the briefing on the Indian side. Well, as far as the operation is concerned, you're absolutely right. Okay. તે બિલાવલ ભુટ્ટોને બોંઠા પાડવામાં આવી રહ્યા છે, ગમે એવા પ્રપંચ કરે, પ્રોપેગેન્ડા ફેલાવે, પરંતુ દુનિયા સામે એમનું જૂઠ આવી જાય છે. અમારી સાથે ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટજી જોડાઈ ગયા છે. મનનજી, આપનું ગુજરાત ફર્સ્ટમાં સ્વાગત છે. આ લોકોએ નકલ કરી ભારતની, પરંતુ અકલ આ લોકોએ ભૂલી ગયા, કારણ કે ભૂલી ગયા કે આ બિલાવલ ભુટ્ટોને મોકલી રહ્યા છે મીમ મટીરિયલ છે. બે એમના પ્રોપેગેન્ડા ફેલ ગયા. એક તો એમણે કહ્યું કે ભારત મુસ્લિમોની છબી ખરડવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પરંતુ ત્યાં જ યુએનની જે બેઠક ચાલી રહી તેમાં પત્રકારે સામે કહી દીધું કે ભાઈ અમે બ્રીફિંગ સાંભળી છે ભારતીય સેનાની, એમાં મુસ્લિમ અધિકારી હતા એટલે તમે ચૂપ થઈ જાઓ. બીજો પ્રોપેગેન્ડા ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા કે જો તમારે શાંતિ ઈચ્છવી છે, જો તમારે આતંકવાદને નાથવું છે, તો આમ તો એ બોલવા જઈ રહ્યા હતા પાકિસ્તાન સરકાર, પરંતુ એવું કહી ગયા કે તમારે આઈએસઆઈ સાથે વાતચીત કરવી પડશે. એનો મતલબ એ પોતે બોલ્યા કે આઈએસઆઈ જ બધું સંચાલન કરે છે. આપણે જોયા છેલ્લા એક અઠવાડિયામાં જે રીતે નિવેદનો આવ્યા છે, ખાસ કરીને બિલાવલ ભુટ્ટોનું નિવેદન હોય કે એની પહેલાં પાકિસ્તાનના વઝીરે આઝમ શાહબાઝ શરીફનું નિવેદન હોય કે જેમાં એમણે પણ ક્યાંક ને ક્યાંક ઘણી કબૂલાતો આસિમ મુનીર વિરુદ્ધ કરી હતી અને કઈ રીતે પાકિસ્તાની સેના ફેલ ગઈ એમણે કબૂલ્યું હતું. સમજવા જેવું છે કે આ છે ને, મને એવું લાગે છે કે આ સ્લીપ ઓફ ટંગ નથી, પણ આ લોકો છે ને પાકિસ્તાની સેના અને આઈએસઆઈના હાથની કઠપૂતળીઓ છે આ બધા રાજકારણીઓ. એટલે એ લોકો જ્યારે બહાર નીકળ્યા છે ત્યારે પોતાની રીતે કંઈક ને કંઈક અંશે સત્ય એમનાથી એ લોકો બોલી જાય છે. હવે જો આ ભુટ્ટોના દીકરાની વાત કરું ને, બિલાવલ ભુટ્ટોની, તો આ એ જ બિલાવલ ભુટ્ટો છે કે જેની માં બેનઝીર ભુટ્ટોને જનરલ મુશર્રફે એક કોવર્ટ ઓપરેશનની અંદર એક રેલીમાં, પોલિટિકલ રેલીમાં, જ્યારે મુશર્રફનું પોતાનું જે અપ્રુવલ રેટિંગ છે સૌથી નીચે હતું એવે સમયે એને મરાવી નાખ્યા હતા. એ જ બિલાવલ ભુટ્ટો છે કે જેના દાદા ઝુલ્ફિકાર અલી ભુટ્ટોને આવી જ રીતે એક સૈન્ય કૂ દરમિયાન જનરલ ઝિયાઉલ હકે જેલમાં પૂર્યા અને પછી ફાંસીએ ચડાવી દીધા હતા. એટલે એ બિલાવલ ભુટ્ટો જે આજે સૈન્યના મોહરું બનીને, સૈન્યનું કઠપૂતળી બનીને આખા વિશ્વમાં ફરી રહ્યો છે, અને એની જેવા જ આવા જ બહુ સારા પ્રોલિફિક ઓરેટર આ બંને ભુટ્ટો પણ હતા. પછી એ બેનઝીર ભુટ્ટો હોય કે પછી એના ફાધર ઝુલ્ફિકાર અલી ભુટ્ટો. એટલે બોલવાનું બહુ સારું આવડે છે, એના એટલા માત્રથી કોઈ માણસ સાચો નથી બની જતો, એ સમગ્ર વિશ્વ જાણે છે. અને આ એ માણસ છે કે જેના પરિવારના બે લોકો, એટલે કે એના મધર અને એના નાનાજી, આ બંનેની હત્યા સેનાએ કરાવી હોવા છતાંય અત્યારે પોતે પણ સૈન્યની કઠપૂતળી બનીને એક મોહરાનું કામ સમગ્ર વિશ્વમાં ફરીને કરી રહ્યો છે. આ બીજી વાત થઈ. હવે પાકિસ્તાનની સેના એ જે રીતે અલગ અલગ પ્રોપેગેન્ડા, એટલે ભારતને કોપી કરવાની જે અલગ અલગ રીતે એમણે કોશિશ કરી, ભારતના જે સ્ટેટમેન્ટ્સ આવ્યા એને પણ કોપી કર્યા, ભારતે જે રીતે મિલિટરી બ્રીફિંગ કર્યા તો એમાં એમણે એમના બ્રીફિંગની અંદર ક્યારેક ચીનની તસવીરો લઈ લીધી, ક્યારેક બીજી કોઈ તસવીરો દેખાડીને કોપી કેટ કરવાની કોશિશ કરી. એટલી હદ સુધી વાત ગઈ કે એમણે એવું પ્રૂફ બતાવ્યું કે ભારતમાં કોઈ પર્ટિક્યુલર એરબેઝમાં નુકસાન થયું છે, અને એ નુકસાનને દેખાડવા માટે એરબેઝને ડિજિટલી એના એરિયલ ફોટોઝને ડિજિટલી ઓલ્ટર કર્યા
જે જુઠ્ઠાણું સમગ્ર વિશ્વએ પકડી પાડ્યું. એટલે પાકિસ્તાનની હાલત એવી છે કે ખિસિયાની બિલ્લી ખંભા નોચે. એમની પાસે અત્યારે ન એમની પાસે પૈસા છે, ન એમની પાસે કોઈ એવું સૈન્ય સાથ સામાન છે કે જેનાથી એ લોકો ભારત વિરુદ્ધ સ્ટેન્ડ લઈ શક્યા. અને વિશ્વમાં ભારતે તો જે દળ મોકલ્યા હતા અલગ અલગ વિશ્વના દેશોમાં, 93 દેશો આપણે જે રીતે વાત કરી, 93 દેશોની અંદર આપણે દળ મોકલ્યા તો એમાં પણ તમે જુઓ આખા ભારતની એક સમગ્ર ભારતની તસવીર હતી. અને જ્યારે ડીએમકે જે વિપક્ષનો બહુ કદાવર પક્ષ છે એના નેતા કનિમોઝીને જ્યારે પૂછવામાં આવ્યું ને કે તમારા ભારતની રાષ્ટ્રીય ભાષા શું છે, તો એમણે કહ્યું કે એમણે જે સ્ટેટમેન્ટ આપ્યું એ ખરેખર આખા ભારતની એકતા એ ભારતની રાષ્ટ્રીય ભાષા છે. ભારતની ડાયવર્સિટી ઇન યુનિટી ઇન ડાયવર્સિટી એ ભારતની રાષ્ટ્રીય ભાષા છે. તમે જુઓ શશી થરૂરે કઈ રીતે આંતરરાષ્ટ્રીય ડેલિગેશન લીડ કરીને ગયા અને સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું, અને કઈ રીતે જે પ્રોપગેન્ડા પાકિસ્તાને ફેલાવ્યો હતો અને પાકિસ્તાની તરફેણની જે મીડિયાએ ફેલાવ્યો હતો એ દૂર કરવાનું કામ કર્યું. તમે જુઓ કોંગ્રેસના જ નેતા મનીષ તિવારીએ કઈ રીતે સમગ્ર વિશ્વમાં આ સંદેશ લઈને ગયા છે. એટલે ભારતે જે એકતા દેખાડી છે, જે પોઝિટિવિટી દેખાડી છે, અને આપણી પાસે પ્રૂફ હતા. આપણે જે સ્ટ્રાઇક્સ કરી છે, આપણો જે ઈરાદો હતો ઓપરેશન સિંદૂર ના આપણે પ્રૂફ બતાવ્યા છે સમગ્ર વિશ્વને, અને સમગ્ર વિશ્વને આતંકવાદને લીધે ન કેવળ ભારત પીડિત છે પરંતુ એનાથી આખા વિશ્વને શું નુકસાન છે એ વાત, એ સંદેશ ભારતના દરેક રાજકારણી, દરેક ધર્મના લોકો, અસદુદ્દીન ઓવૈસી જે ભારતમાં મુસ્લિમનો મોટો ચહેરો ગણાય છે, એક બહુ મોટા મુસ્લિમ રાજકારણી ગણાય છે, એ વિશ્વમાં ગયા છે અને એમણે પણ વાત કરી છે. એટલે ભારતની એકતા અને અખંડિતતાને ચેલેન્જ કરવાની કે એની વિશે પૂછવાની અધિકાર પાકિસ્તાનીઓએ તો બહુ સમય પહેલાં ખોઈ નાખ્યો છે. અને એટલે જ જે રીતે બિલાવલ ભુટ્ટોને અરીસો એક આંતરરાષ્ટ્રીય પત્રકારે દેખાડ્યો એ ખરેખર ભારત માટે ગૌરવની વાત છે. બિલકુલ આગે દેખ્યો और होता है क्या કે જ્યાં જ્યાં હશે આવી રીતે લોકો બોંઠા પડવાના છે, એમના જૂઠનો પર્દાફાશ થતો રહેશે. પરંતુ મનનજી વધુ એક ખુલાસો થયો છે. આપણા સીડીએસ અનિલ ચૌહાણજીએ મુનીરનું નામ લઈને કહ્યું હતું કે આ તમે ઝેર ફેલાવ્યું હતું, તમે ઝેર રોક્યું હતું કાશ્મીરને લઈ. વધુ એક આતંકીનો વિડીયો સામે આવ્યો છે વિક્રમ. પહેલગામ એટેક પહેલાનો વિડીયો કહેવાય રહ્યો છે, ને આતંકી છે સૈફુલ્લાહ કશૂરી, જે પોતે જેહાદની વાતો કરી રહ્યો છે. બિલકુલ, એટલે પહેલગામ એટેક પહેલા પાકિસ્તાનને જે લશ્કરનો આતંકી જે પોષી રહ્યો હતો સૈફુલ્લાહ કસૂરીનો વિડીયો, જેહાદના સોગંદ લીધા શહેબાઝ શરીફ એ સરકારના કાશ્મીરને કંઈ રહી નથી તેવું અહીંયા સૈફુલ્લાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. આતંકી સૈફુલ્લાહ કસૂરીએ વિડીયોમાં જેહાદની ઘોષણા કરી દીધી હતી. જલ્દી પરિસ્થિતિ બદલાશે અને જેહાદ અસલી રંગમાં આવશે, આવા તો નિવેદન આ સૈફુલ્લાહ દ્વારા આપવામાં આવ્યા હતા. વિકાસ બિલકુલ મનનજી, આ સૈફુલ્લાહ કશૂરી કે જે આ માસ્ટરમાઇન્ડ કહેવામાં આવે છે એનો વિડીયો હવે વાયરલ થઈ રહ્યો છે. પહેલગામ પહેલાનો એટેક કહેવાય રહ્યો છે, કહી રહ્યો છે કે શહેબાઝ સરકાર કશું જ નથી કરી રહી. ભારત છેલ્લા 6 વર્ષથી અલગ અલગ પ્લાન કરી રહ્યું છે પરંતુ પાકિસ્તાન કશું નથી કરતું. પરંતુ હવે રંગ બદલાશે જેહાદનો. આ એ દર્શાવે છે કે આ લોકો પહેલાથી પ્લાનિંગ કરી રહ્યા હતા અને પછી એમણે ભારતમાં આતંકવાદ ફેલાવ્યો. વિકાસજી, મને મારું એનાલિસિસ આ વિડીયોનું એવું કહે છે, એ વિડીયો ખરેખર મને એ દર્શાવી રહ્યો છે કે એમનો પ્લાન કેવળ પહેલગામનો નહોતો, બહુ મોટો પ્લાન હતો. એક પહેલગામ આતંકી હુમલો નહીં, પહેલગામ આતંકી હુમલાએ એક છે ને એક બહુ મોટી શિફ્ટ બતાવી હતી. આપણે પહેલગામ આતંકી હુમલાને બહુ સરસ રીતે આપણી ચેનલ પર એનાલાઇઝ કર્યો છે અને એમાં પણ મેં આ વસ્તુ તમે પણ એનાલાઇઝ કરી છે ને મેં પણ દર્શાવ્યું છે. દરેક નિષ્ણાતોએ પણ કહ્યું છે કે જે રીતે લોકોને ધર્મ પૂછીને એમની હત્યાઓ થઈ અને જેણે કલમા બોલ્યા એમને ગોળી ન મારી, બહેનો પર પાસે સંદેશ મૂકવામાં આવ્યો કે જાકે મોદી સે કહેના, તો આ બધું એક ટેક્ટિકલ, એક આખી એમ કહી શકાય કે બહુ મોટી શિફ્ટ હતી આતંકી હુમલાની પેટર્નમાં. એટલે આવા પ્રકારના આતંકી હુમલાઓ કરી અને ભારતની અંદર ધાર્મિક વૈમનસ્ય ફેલાવવાની વાત હોય કે પછી હિન્દુઓને સ્પેસિફિક ટાર્ગેટ કરવાની વાત હોય, આવા પ્રકારનું લક્ષ્યાંકિત, એટલે હમાસ છે ને કોપી બુક હમાસ સ્ટાઇલમાં હુમલાઓ કરવાની એ લોકોની ગણતરી હતી. અને પહેલગામ હુમલો એ એકમાત્ર હુમલો નહોતો. એટલે હું આ બાબતે હું કદાચ અચંબિત નહીં થાઉં કે સરકાર આગળ જતાં જાહેરાત કરે કે અમારી પાસે એવા ઇન્ટેલિજન્સ પ્રૂફ, એવા ડાયરેક્ટિવ્સ આવ્યા હતા કે એક બહુ મોટી હમાસની પેટર્નમાં ઘણા બધા હુમલાઓ ભારતમાં થવા જઈ રહ્યા છે અલગ અલગ જગ્યાએ. અને આપણે આજે સ્ટ્રાઇક કરી છે ને પ્રિએમ્પ્ટિવ સ્ટ્રાઇક્સ છે. પ્રિએમ્પ્ટિવ એટલે કે કોઈ ઘટના ઘટે એની પહેલા એને રોકવાની. એટલે કે આવા કેટલાય હુમલા આપણે આ આતંકી ઠેકાણાઓ પર જ્યારે આપણે આક્રમણ કર્યું ત્યારે આપણે કેટલાય હુમલાને થતાં રોકી દીધા છે. એટલે આ બહુ મોટું એમ કહી શકાય ઇન્ટેલિજન્સ ઇનપુટ છે આ સૈફુલ્લાહ આતંકીનું એક કબૂલાતનામું કહી શકાય. બિકોઝ જો એણે પહેલગામ પહેલાં
આ સ્ટેટમેન્ટ આપ્યું છે એનો અર્થ ભારત માટે બહુ ખતરનાક થવાનો હતો, જેને ભારતે પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ ઉપર હુમલા કરીને આ બહુ ઘણી બધી ઘટનાઓને બનતી રોકી છે. જી પણ મનનજી સવાલ થાય કે આખરે આંતરરાષ્ટ્રીય સ્તરે શું થઈ રહ્યું છે? પાકિસ્તાન જે પોતાનો નેરેટિવ છે, ખોટો નેરેટિવ છે, એ તેને ફેલાવવામાં સફળ થાય છે. એનું વધુ એક ઉદાહરણ એ સામે આવ્યું વિક્રમ કે આ આતંકવાદીઓનું સંરક્ષણ કરનાર કોણ છે? પાકિસ્તાન. દુનિયાભરના આતંકીઓ ક્યાં છે? પાકિસ્તાનમાં. દુનિયાભરની આતંકી સંસ્થાઓ ક્યાં છે? પાકિસ્તાનમાં. પરંતુ મનનજી આપને નવાઈ લાગશે કે આજે યુએનએસસીમાં પાકિસ્તાનને જવાબદારી શેની સોંપાઈ છે? આતંકવાદને રોકવાની. એટલે આતંકવાદને રોકવાની જવાબદારી અહીંયા યુએનએસસી દ્વારા પાકિસ્તાનને સોંપવામાં આવી છે. 2 પ્રમુખ સમિતિમાં અહીંયા સ્થાન મળ્યું છે પાકિસ્તાનને. એટલે કે જ્યાં પાકિસ્તાનની અંદર આતંકવાદીઓ પાડી પોષીને એનું પ્રોત્સાહન થઈ રહ્યું છે, ત્યાં જ એ જ કન્ટ્રીને એટલે કે પાકિસ્તાનને યુએનએસસીની 2 પ્રમુખ સમિતિમાં સ્થાન મળ્યું છે. પાકિસ્તાન તાલિબાન પ્રતિબંધ સમિતિ અને આતંકવાદ વિરોધી સમિતિમાં સામેલ કરવામાં આવ્યું છે. ભારત અને અફઘાનિસ્તાનના સારા સંબંધથી પાકિસ્તાન એ હવે ચીડાયેલું છે અને અહીંયા જે યુએનએસસી દ્વારા જે આ સ્થાન આપવામાં આવ્યું છે, જે બંને જગ્યાએ અત્યારે આપવામાં આવ્યા છે, એમને સંરક્ષણની જવાબદારી, આતંક રોકવાની જવાબદારી મનનભાઈ અહીંયા પાકિસ્તાનને મળી છે. બિલકુલ. એટલે તમે વિચારો મનનજી કે આ જે તાલિબાન છે એનો ઉદ્ભવ કેવી રીતે થયો છે તમને સૌને ખબર છે. અફઘાનિસ્તાનમાં કેવી રીતે આતંકવાદ ફેલાવવામાં આવ્યો, કેવો પાકિસ્તાનનો આ છે સૌ કોઈને ખબર છે. દુનિયાભરના આતંકી, સૌથી મોટું ઉદાહરણ જો લાદેન છે. લાદેન જેવા આતંકી ત્યાંથી મળી આવતા હોય. હમણાં જ આપણે જોયું હતું કે યુએનના ગેઝેટેડ જે આતંકવાદીઓ છે એ બધા પાકિસ્તાનમાં એ જનાજામાં જોવા મળ્યા હતા. છતાં પણ પછી પાકિસ્તાનને આતંકવાદ રોકવાની જવાબદારી મળે છે. બિલાડીને દૂધની રખેવાળી સોંપવામાં આવી રહી છે. વિક્રમજી, વિકાસજી, હું તમને ખરેખર આ છે ને કોઈ આશ્ચર્યની વાત નથી. આપણે આશ્ચર્યચકિત ન થવું જોઈએ, કેમ કે પશ્ચિમી દેશોની વાત કરો, ઇંગ્લેન્ડની વાત કરો, અમેરિકાની વાત કરો, આ બંને દેશોનું લાડકું છે પાકિસ્તાન. અને એમને ભારતને બેલેન્સ કરવા માટે પાકિસ્તાનની બહુ જરૂર પડે છે. અને પાકિસ્તાન જ એક એવો દેશ છે કે જે એની પોતાની સોવરેનિટી કોઈ નથી, એટલે પોતાની ભૂમિનો ઉપયોગ એ આ 2 દેશોના સેનાને કરવા આપે છે. આપણે ભારતીય ભૂમિ કે ભારતીય સેનાનો ઉપયોગ ક્યારેય કે બીજા દેશના સૈન્યને આપણા દેશમાંથી બીજા કોઈ દેશમાં મિલિટરી ઓપરેટ કરવાની પરમિશન આપતા નથી. એટલે પાકિસ્તાન શું છે કે પૈસાના નામે વેચાઈ જાય એવો રાષ્ટ્ર છે. એટલા માટે એ લોકોનો ખાસ કરીને અમેરિકાનું ડીપ સ્ટેટ, જેને CIA કહેવાય છે, એનો લાડકો છે. અને ઇંગ્લેન્ડનું લાડકું તો છે જ. વળી ચાઇના છે, ચાઇનાનું પણ લાડકું બનેલું છે. એટલે યુએનએસસીના 3 અગત્યના સદસ્યો ચીન, ઇંગ્લેન્ડ અને અમેરિકા, આ 3 દેશોનું લાડકું એવું પાકિસ્તાન. એ કોઈ નવાઈની વાત નથી કે એને આ બિલાડી જેવા દેશને આજે દૂધની રખેવાળી યુનાઇટેડ નેશન્સની સિક્યુરિટી કાઉન્સિલે ભારત જોડે મનનજી એનો કોઈ કાટ ખરો, એનો કોઈ તોડ ખરો? કારણ કે આ લોકો તો પોતાના પ્રોપેગેન્ડા UN થી ફેલાવશે. હવે તેમને જવાબદારી મળી છે. યુએનએસસીમાં અસ્થાયી સભ્યનું પદ પણ હવે તેમની પાસે છે, ચેર પર તે છે. તો એક બાદ એક પ્રોપેગેન્ડા બહાર આવશે. ભારત એનો તોડ કેવી રીતે આપશે? જી, ભારતે યુનાઇટેડ નેશન્સને ઇરરિલેવન્ટ બહુ સમય પહેલાં કહી દીધું હતું. ભારત પોતે કહી ચૂક્યું છે કે યુનાઇટેડ નેશન્સની રિલેવન્સ આજના સમયમાં, અને પ્રધાનમંત્રીશ્રી દ્વારા જ્યારે આવી વાત કહેવામાં આવી હોય કે યુનાઇટેડ નેશન્સ હવે પોતાનું રિલેવન્સ ખોઈ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની જે ઇજ્જત અને જે આભા એક સમયે હતી કે તે પોતે યુદ્ધ રોકાવવામાં સક્ષમ રહેતા હતા, એવું તો હવે રહ્યું નથી. તમે જુઓ, રશિયા યુક્રેન યુદ્ધ આટલા દિવસોથી ચાલે છે, એને રોકવામાં સંયુક્ત રાષ્ટ્ર અસફળ રહ્યું છે. ઇઝરાયલ તો યુનાઇટેડ નેશન્સને માનવા તૈયાર નથી. એને તો એના સંરક્ષકોને એને લોકોને ત્યાં ઘૂસવાની ના પાડી દીધી છે ગાઝા પટ્ટી પર. એટલે યુનાઇટેડ નેશન્સની જે નીતિઓ રહી છે કે કુરીતિઓ જે એમાં રહી છે, એને લીધે ધીમે ધીમે પોતાનું અસ્તિત્વ વૈશ્વિક સ્તરે ગુમાવતું જાય છે અને એક શોભાના ગાંઠિયા જેવી સંસ્થા બનીને રહી ગઈ છે. યુનાઇટેડ નેશન્સની કેટલીય મહત્વની સંસ્થાઓમાંથી ટ્રમ્પના આવ્યા પછી અમેરિકાએ પાછી પાની કરી છે. એ લોકો નીકળી ગયા છે. અને અમેરિકાનું એમાં પ્રભુત્વ એવું નથી કે એ લોકોના નીકળી જવાથી કે એનું ફંડિંગ ઓછું થવાથી અમેરિકાનું પ્રભુત્વ UN પર ઓછું થઈ જાય. એટલે અને જે રીતે સમાચાર આવ્યા છે કે ટ્રમ્પના દીકરાની સાથે કેટલાક ઇમ્પોર્ટન્ટ કોન્ટ્રાક્ટ્સની અંદર પાકિસ્તાની સરકારે કંઈક સાંઠગાંઠ કરી છે, જોતા ટ્રમ્પ પોતાના દીકરાના વિદેશી વેપાર અને એના વ્યાપારિક હિતોને સાચવવા માટે, જાળવવા માટે
હવે પાકિસ્તાનની નજીક જઈ એટલે રહ્યો છે એવા મનનજી સમાચાર પણ મનનજી આવી આમાં રહ્યા છે. ઘણી બધી લિંક એટલે સામે આવી. તમે કહ્યું કે જે ટ્રમ્પના દીકરા છે એમનું આમાં રોકાણ છે, પછી આપણે જોયું હતું કે IMF તરફથી એમને સતત ત્યાંથી એ બેલઆઉટ પેકેજ મળતું રહેશે, અને હવે દૂરખાન એરબેઝ વિશે પણ આપણે વાત કરી હતી કે કેવી રીતે આખું એરબેઝ અત્યારે પણ અમેરિકાના કંટ્રોલમાં હોવાની ચર્ચા છે. પરંતુ જેવી રીતે આતંકવાદને પ્રોત્સાહન પાડવામાં આવી રહ્યું છે, અમેરિકાની સીધી મદદ છે. હમણાં આપણે જે વાત કરી રહ્યા હતા મનીષ તિવારીની, મનીષ તિવારીએ પણ અમેરિકાને ક્લચમાં લઈને કેવો કટાક્ષ કર્યો છે એ જાણવું પણ જરૂરી છે. બિલકુલ, એટલે કોંગ્રેસ સાંસદ મનીષ તિવારીએ જે અમેરિકા પર કટાક્ષ કર્યો છે, જેમાં પાકિસ્તાન અમેરિકાના નેતૃત્વમાં લડે છે આતંકવાદ રોકવાની લડાઈ, જેમાં અહીંયા જે વાત કરવામાં આવી આતંકવાદ રોકવાના નામે લાદેનને શરણ પણ આપે છે પાકિસ્તાન, જેની શોધ આખી દુનિયા કરે છે તે પાકિસ્તાનમાંથી જ કેમ મળે છે. અહીંયા આ જે તિવારી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું હતું એક બહુ જ સ્વાભાવિક નિવેદન છે, કારણ કે તમામ આતંકવાદીઓની જ્યારે પણ આપણે વાત કરીએ છીએ એ પાકિસ્તાનમાં જ હોય છે. એ એમનું મનીષ તિવારીજીનું સ્ટેટમેન્ટ આપણે બિલકુલ. સાંભળ્યું. of America, Osama bin Laden being discovered and neutralized in Abbottabad. He was not found in Allahabad. He was found in Abbottabad. So a state which could suck money out of the global coalition against terror led by the United States of America and shelter the biggest enemy of the United States of America and someone who's being hunted by the entire world is the greatest testimony to Pakistan's chicanery and doublespeak. So I think these 5 messages have very, very effectively gone across to our interlocutor. તો મનનજી આપણે સાંભળ્યા મનીષજીને. આ અમેરિકા કે જે સતત એક બાજુ કહે છે કે તમે આતંકવાદને રોકો, યુએનએસસીમાં ચોક્કસથી પાકિસ્તાનને સ્થાન મળ્યું, એમાં અમેરિકાનો હાથ હશે. પાકિસ્તાન અમેરિકા પાસેથી પૈસા લઈને લાદેન જેવા આતંકીઓને પાળે પોષે છે. આજની તારીખમાં પણ હાફિઝ સઈદ, મસૂદ અઝહર બધા તે છે. કોણ સંભાળે છે ને? પાકિસ્તાન. આ પર્દાફાશ પણ મનીષ તિવારીએ આડકતરી રીતે કર્યો. અમેરિકાને અરીસો દેખાડવાની તાતી જરૂર છે. અમેરિકા સાથે અને અમેરિકાની ટ્રેડ ડીલ, અમેરિકાએ જે રીતે ભારત પર અત્યારે ટેરિફ જીક્યા છે અને અમેરિકા અત્યાર સુધી જે રીતે પાકિસ્તાનને પાળતું ને પોષતું આવ્યું છે. જુઓ, અફઘાનિસ્તાનની લડાઈને આપણે ભૂલવી ન જોઈએ. સોવિયત રશિયા જ્યારે અફઘાનિસ્તાનમાં ઘૂસ્યું તો અફઘાનિસ્તાનમાંથી એને કાઢવા માટે મુજાહિદ્દીન કરીને એક બળ બનાવ્યું કે જેમાં એમણે પઠાણોને તાલીમ આપી સોવિયત રશિયાના સેના વિરુદ્ધ લડવા માટે. એ તાલીમ પાકિસ્તાનની અંદર પાકિસ્તાનના મિલિટરી સંસ્થાનોમાં ISI આપતી, અને એ તાલીમ કેવી રીતે આપી, શું ટ્રેનિંગ આપી, ક્યાં ક્યાં શસ્ત્રો આપવા. શસ્ત્રો બધા અમેરિકાથી આવતા હતા. અમેરિકાના CIAના ઓફિસરો અહીંયા પાકિસ્તાનના સૈન્ય ઠાણાઓમાં રહેતા અને એ કયા પ્રકારની તાલીમ અપાય છે, જે શસ્ત્રો અપાય છે તેના પર ઓબ્ઝર્વેશન કરતા. હવે આમાંથી કેટલાક શસ્ત્રો પાકિસ્તાને અફઘાનીઓને આપ્યા, જે લોકો મુજાહિદીન કહેવાના નાના શસ્ત્રો એમને આપવામાં આવ્યા, હેન્ડહેલ્ડ વેપન્સ. એમાં કેટલીક સેમ એટલે સરફેસ ટુ એર મિસાઇલો પણ હતી, જેના વડે એમણે કેટલાય રશિયન હેલિકોપ્ટરોને પણ પાડ્યા. એ અફઘાન મુજાહિદીનો રશિયા ગયા પછી સડનલી તાલિબાન બની ગયા અને નવું નામ, એ રૂપાળું નામ આપી દેવામાં આવ્યું કે તાલિબાન. અને પછી આ તાલિબાન અચાનક અમેરિકાની સામે પડ્યું એટલે બેડ તાલિબાન થઈ ગયું. જે તાલિબાન સારું હતું એટલે અમેરિકાના પોતાના મનસૂફીથી એ લોકો ક્યારેક ગુડ તાલિબાન, ક્યારેક બેડ તાલિબાન, ગુડ ટેરરિસ્ટ અને બેડ ટેરરિસ્ટ. હકીકત એ છે, અને વિશ્વમાં જે રીતે મનીષ તિવારીએ કહ્યું એવી રીતે ભારતે અને ઓફિશિયલ ચેનલ્સથી ભારતે હવે અમેરિકાને કહી દેવાની જરૂર છે કે વિશ્વની અંદર ગુડ કે બેડ તાલિબાન એવું કંઈ હોતું નથી. આતંકવાદ એટલે ચોખ્ખા શબ્દોમાં આતંકવાદની વ્યાખ્યા પણ તમે વિચારો કે યુનાઇટેડ નેશન્સ આટલા વર્ષોથી બનેલી સંસ્થા છે, પણ આંતરરાષ્ટ્રીય રીતે સ્વીકૃત આતંકવાદની કોઈ પરિભાષા જ નથી. ખરેખર આ બધી જે આયરની છે ને વિશ્વની, વિશ્વ એક પશ્ચિમી દેશોના સગંજામાં સપડાયેલું સમગ્ર વિશ્વ કે જેને UN દ્વારા એક અલગ રીતે કંટ્રોલ કરવાની કોશિશ થઈ રહી હતી. હવે UN એ ઇરિલેવન્ટ થતાં યુએનની સિક્યુરિટી કાઉન્સિલનું પણ મહત્વ ખતમ થતાં વિશ્વના દેશો એ લોકોની એનું ગોજપરોણો સહન કરવા તૈયાર નથી. બીજી તરફ અમેરિકા હવે કંઈ અત્યારે ભલે ઇકોનોમી તરીકે નંબર 1 હોય, પણ બહુ ટૂંક સમયમાં ચીન અમેરિકાને પછાડીને વિશ્વની પહેલા નંબરની ઇકોનોમી બની જશે. એટલે અમેરિકા પણ પોતાનું રિલેવન્સ ગુમાવી રહ્યું છે. ત્યારે ભારત જ્યારે અત્યારે એક ઇકોનોમી તરીકે એક અર્થવ્યવસ્થા તરીકે રાઇઝ થઈ રહ્યું છે, ત્યારે આપણે અમેરિકાથી ગભરાવાને બદલે અમેરિકાને
કે અમેરિકાની તરફે એની શેહ શરમ રાખવાને બદલે એને અરીસો આવી જ રીતે દેખાડતા રહેવાની જરૂર છે, જે રીતે મનીષ તિવારીજીએ બતાવ્યો છે, જેથી અમેરિકાને એને એવું ન સમજે કે ભારત તેનાથી એની કોઈ શેહમાં આવીને પાકિસ્તાન વિરુદ્ધ ફરીવાર અત્યારે પગલાં ભર્યા છે અને ફરીવાર પણ ઓપરેશન ચાલુ છે, આપણે પગલાં ભરશું, આ મેસેજ પાકિસ્તાનને આપીએ છીએ એટલી જ જલ્દી એટલો જ તીવ્રતાથી અમેરિકાને પણ આપવાનો એને પણ આપવો જરૂરી છે. બિલકુલ મનનજી, સમયના અભાવના કારણે આ ચર્ચાને આપણે અહીંયા જે તેના પર વિરામ મૂકીએ છીએ. આભાર અમારી સાથે જોડાયા, આપે સમય ફાળવ્યો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પરંતુ વિક્રમ, આ બધાની વચ્ચે ઓપરેશન સિંદૂર અંતર્ગત જે પ્રહાર થયો હતો, વધુ એક પુરાવો સામે તેનો આવ્યો. બિલકુલ બિલકુલ, એટલે એક બાદ એક જે પુરાવાઓ મળી રહ્યા છે ઓપરેશન સિંદૂરની સફળતાના, જેમાં પાકિસ્તાનના બહાવલપુરની 21 આતંકીની કબરની તસવીર આવી છે સામે. જૈશ એ મોહમ્મદના પ્રમુખ અઝહર મસૂદના પરિવારની પણ કબર, જૈશ એ મોહમ્મદ જે આતંકીઓની કબરની જે તસવીરો શેર કરી છે, ભારતની સટીક કાર્યવાહીનો આ પાકિસ્તાન જ હવે પુરાવો આપી રહ્યા છે. બિલકુલ, જ્યારે આપણે બહાવલપુરમાં સ્ટ્રાઇક કરી હતી ત્યારે એ મસૂદ અઝહરનો એક ઓડિયો સામે આવ્યો હતો કે અલ્લાહ મુજે ભી સાથ લે જાતા. એના પરિવારના 11 લોકોના મોત થઈ ગયા હતા અને હવે આ કબર એક સાથે ઘણી બધી કબરની તસવીર સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહી છે અને હવે વારો ગમે ત્યારે મસૂદ અઝહરનો આવી પણ શકે છે. એને પણ ખબર છે, કારણ કે ઓપરેશન સિંદૂર અત્યારે પણ કન્ટિન્યુ છે. ઓપરેશન સિંદૂર અંતર્ગત જ્યારે પણ મોકો મળશે ત્યારે ઇનપુટ હેઠળ આ લોકોની કબર ફરી એકવાર ખોદાશે, એ વાત નક્કી છે. હવે આતંકિસ્તાન દુનિયા સામે ઉઘાડું પડી રહ્યું છે. ભારત પણ પોતાનું ડેલિગેશન અલગ અલગ દેશમાં મોકલી ચૂક્યું છે. જોવાનું રહેશે કે ઓપરેશન સિંદૂર અંતર્ગત આગળ હવે શું નવી કાર્યવાહી કરવામાં આવે છે અને આતંકિસ્તાનને કેવી રીતે ઉઘાડું પાડવામાં આવે છે. મારી વિશેષ રજૂઆત બધાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.